નમસ્કાર ખેડૂત મિત્રો। ખેડૂત સામાન્ય રીતે પોતાના ખેતરમાંથી ઘાસ કાઢતો હોય, પણ આપણે આજ એક એવું ઘાસની માહિતી દેવાની છે જે ખેડૂત પોતાના ખેતરમાં વાવે અને સરકાર તેને સહાય પણ આપે। આ તમે જે ઘાસ જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય ઘાસ નથી, આ છે સુપર નેપિયર ઘાસ અને ઘણા વિસ્તારોમાં આને વાઢિયું ખડ પણ કહેવામાં આવે છે। પશુ આને ખૂબ સારી રીતે ખાય છે અને આના પશુમાં ફાયદા પણ ઘણા છે। દુધાળા પશુ હોય એમાં દૂધનો વધારો થાય અને પાચન શક્તિમાં પણ સુધારો કરે અને આ ખડ વાવવાથી ઘણી વખત સરકાર આમાં સહાય પણ આપે છે। જ્યારે તેને ઓનલાઈન ફોર્મ ભરાતા હોય ત્યારે આ વાવેલું હોય ને ફોર્મ ભરાવી તો અમુક ટકા સહાય પણ મળવા પાત્ર છે ખેડૂત મિત્રોને। અને જો ખેડૂત મિત્રો આપણે આના માવજતની વાત કરીએ તો કોઈ પણ પ્રકારની માવજત આમાં રહેતી નથી। એકવાર તમે વાવી દીધું તો 7 દિવસે કમ્પ્લીટ વાઢ આવી જાય અને 5 થી 6 દિવસે એકવાર પાણી મળી જાય એટલે હાલે। અને 5 થી 6 વર્ષ આ એમની ઊભે આમાં કોઈ પણ પ્રકારની માવજત કરવાની રહેતી નથી। ને જો વાઢ મોડો આવતો હોય તો આમાં નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાથી વાઢ જલ્દી આવે અને ખડની હાઈટ પણ વધે અને નવા પાનમાં કુણપ પણ વધારે આવે અને ખવડાવવાથી પશુ કોઈ ઓગળ પણ નથી કાઢતો અને પાચન શક્તિમાં પણ સુધારો કરે અને દુધાળા પશુઓમાં દૂધ પણ વધારે। અને શું આ માહિતી તમને સારી લાગી હોય તો ખાસ જરૂરથી ફોલો કરતા આવ્યું ને તમારા ખેતરમાં આ નેપિયર ગ્રાસ વાવેલું હોય તો કોમેન્ટ કરજો, બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો।